હેલો દોસ્તો, તમે આપણે આગળનો લેક્ચર મેં જે 5 ક્વેશ્ચન સુધી આપણે સોલ્વ કરેલા. હવે આજના લેક્ચરમાં આપણે આગળના પ્રશ્નો સોલ્વ કરીશું. ટોટલ આ લેક્ચરમાં આપણે 35 પ્રશ્નો સોલ્વ કરવાની ટ્રાય કરીશું અને 1 કલાકના વિડીયોમાં હું તમને 35 પ્રશ્નોનું સોલ્યુશન આપીશ. હવે એમ કીધું છે, અહીંયા થોડી ભૂલ છે, સુધારી લેજો. અહીંયા શું કીધું છે કે 3a બરાબર 5b બરાબર 4z, z નહીં આવે, અહીંયા c લઈ લઈએ આપણે. તો આપણને એમ પૂછ્યું છે કે a/b/c બરાબર શું થશે. હવે આપણે આગળના લેક્ચરમાં સમજાયેલું કે આવી રીતે હોય ત્યારે આપણે કઈ રીતે કરવાનું. તો મેં તમને 2 રીત શીખડાયેલી, બરોબર. પહેલી રીત એ છે કે જ્યારે આપણે a ને જોઈએ ત્યારે આપણે a માટે a ને ઇગ્નોર કરવાનો અને આ બંનેનો ગુણાકાર એટલે 5 ચોક 20. પછી b માટે જોઈએ તો b ને આપણે નહીં કાઉન્ટ કરવાનો અને 4 અને 3 નો ગુણાકાર, તો 4 તરી 12. પછી c માટે જોઈએ તો આપણે c ને ઇગ્નોર કરવાનો અને પેલા 2 છે એનો ગુણાકાર એટલે 5 તરી અને 15. તો આ જે છે આપણો ડાયરેક્ટ આપણે a/b/c આપણો 20, 12 અને 15 આવી ગયો, બરોબર. હવે આગળ બીજી રીતે શું કરવાનું કે જ્યારે મેં તમને કીધેલું કે આવી રીતે આપેલું હોય ત્યારે આપણે ત્રણેય સંખ્યાનો લસા લઈ લેવાનો, એટલે કે 3, 4 અને 5 નો જે લસા હોય તો આમાં જો કોઈ કોમન નીકળતું નથી તો આપણે શું કરવાનું કે 3 × 4 × 5 એટલે 60 જે છે આપણો લસા થઈ જશે. તો જે આપણને ઇક્વેશન આપી છે એને આપણે 60 વડે ભાગી દઈશું. આપણને શું આપેલું છે 3a બરાબર 5b બરાબર 4c. તો બધાને આપણે 60 વડે એટલે ભાગી દઈશું, બરોબર. તો 3a/60 એટલે 3a/60 બરાબર 5b/60 બરાબર 4c/60. હવે છેદ ઉડાડી દઈએ તો 20 તરી 60, 12 × 5 60 અને 15 ચોક 60. તો હવે આપણી પાસે શું આવી ગયું છે કે a/20, b/12 અને c/15. તો અહીંયાથી પણ આપણો જે રેશિયો આપણે આગળ રેશિયો આવ્યો એ જ આવી ગયો કે જે છેદમાં હોય એ જ આપણો રેશિયો હોય. તો 20, 12 અને 15 નો રેશિયો આવી ગયો. આ 2 મેથડથી તમને મેં આગળના લેક્ચરમાં શીખડાયેલું. ચલો નેક્સ્ટ જોઈએ. આ પણ સેમ ટાઈપનો ક્વેશ્ચન છે કે જો 2a બરાબર 3b બરાબર 4c હોય તો a/b/c એટલે શું થશે. તો બંને રીતે હું તમને કરાવી દઉં, બરોબર. પહેલા તો આપણે શું કીધું કે a જોવાનો હોય ત્યારે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો, તો 4 તરી 12. પછી આપણે b માટે b ને જે છે એ નહીં જોવાનો અને બીજા બંનેનો ગુણાકાર એટલે 4 × 2 = 8, બરોબર. અને પછી c માટે જોઈએ તો c નો જે આપણે ઇગ્નોર કરવાનો અને આ બંનેને ગુણાકાર, તો 3 × 2 = 6. તો આ જે છે આપણો abc નો રેશિયો. હજી આપણે હવે બીજી રીતે આપણે કરીએ કે અહીંયા આપણને આપેલું છે કે 2a બરાબર 3b બરાબર 4c. તો બીજી રીત મેં શું કીધી કે જે આપણે 3 સંખ્યા આપેલી છે એનો આપણે લસા લઈ લેવાનો. લસા એટલે કે નાનામાં નાની સંખ્યા કે જેને આપણે આ ત્રણેય વડે ભાગી શકીએ. તો 2, 3 અને 4 કોના ઘડિયામાં આવે, 2, 3 અને 4 ના જે ઘડિયામાં આવતું હોય એ આપણે લેવાનું. તો અહીંયા આપણે આવશે લસા 12. તો આને આપણે 12 વડે ભાગી નાખીએ તો 2a/12 બરાબર 3b/12 બરાબર 4c/12. હવે છેદ ઉડાડી દઈએ તો 6 દુ 12, 4 તરી 12 અને તો અહીંયાથી પણ આપણને લસા મળી ગયો 6, 4 અને 3 નો. અહીંયા આપણે 2 વડે ઉડાડી શકીએ એટલે 6, 4 અને 3. તો બંને આપણે સેમ જ આન્સર આવશે. ચલો નેક્સ્ટ. હવે અહીંયા આપણને એમ કીધું છે કે જો a બરાબર 1/5, b બરાબર 1/7 અને 1/2. તો આ જે છે આપણને a, b અને c નો રેશિયો આપેલો છે. આ પણ આપણને રેશિયો આપેલો છે, પણ રેશિયો આપણે અપૂર્ણાંકના ફોર્મમાં નથી લેતા. એટલે આપણે શું કરવાનું કે જ્યારે આવી રીતે આપેલું હોય ત્યારે જે છેદના જે આંકડા છે એનો આપણે લસા લઈ લઈશું અને એને આપણે ઉપરથી ગુણશું. તો 5, 7 અને 2 નો લસા શું થશે, તો 7 × 5 = 35. હજી 35 આપણે 2 વડે ન ભાગી શકીએ એટલે 70 જે છે આપણો 5, 7 અને 2 નો લસા જે છે આપણો 70 થઈ જશે. તો આખી જે સંખ્યા છે આપણને આપેલો છે રેશિયો એને આપણે 70 વડે ગુણી દઈએ
તો આપણે શું બનશે 70/5 રેશિયો 70/7 રેશિયો 70/2. હવે છેદ ઉડાડીએ તો 14 × 5 70, 10 7 70 અને 35 2 70. તો આપણે જે રેશિયો મળશે એ શું મળશે 14, 10 અને 35 નો જે રેશિયો આપણને મળી ગયો એ બી અને સી નો રેશિયો મળી ગયો. ચલો નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા આપણને એમ કીધું છે કે એ બી સી બરાબર 7, 3 અને 5 હોય તો a + b + c રેશિયો 2a + b - c. હવે આપણે જે બેઝિક રીત છે એ કઈ રીતે તમે કરો છો કે આપણે આવી રીતે ધારી લઈએ a બરાબર 7x, b બરાબર 3x, c બરાબર 5x. પણ અહીંયા જો આપણે ક્યાંય ગુણાકાર નથી થતો, આપણે અહીંયા ક્યાંય ગુણાકાર નથી થતો. એક સેકન્ડ, આજે આગળનો આપણે થઈ ગયો છે એને આપણે સ્કીપ કરીએ છીએ, રિવાઇન્ડ કરીને જોઈ લેવો. અહીંયા આપણને એમ કીધું છે કે a, b અને c નો જે રેશિયો આપ્યો છે એ 7, 3 અને 5 નો છે, બરોબર. હવે આગળ એમ કીધું છે, એક સેકન્ડ, હા અહીંયા તમે જુઓ તો a + b + c આપેલું છે અને 2a + b - c છે. તો આપણને ક્યાંય અહીંયા ગુણાકાર નથી, એવું નથી કે a × b રેશિયો b × c એવું આપણને ક્યાંય આપેલું નથી. એટલે આપણે જ્યારે પણ આપણે સરવાળો આપેલો હોય ત્યારે આપણે x નહીં ધારીએ અને ડાયરેક્ટ લઈ લઈશું. તો a + b + c એટલે ત્રણેયનો સરવાળો. તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો 7 + 3 + 5 આ થઈ ગયું આપણું a + b + c રેશિયો 2a છે. તો 7 ને આપણે a આપણી 7 છે તો 2a એટલે 2 વડે ગુણી દેવાનું એટલે આપણે છે 14, 2a બરાબર 14 થયું, વત્તા b એટલે 3 અને માઇનસ c બરોબર, c એટલે 5 છે. તો હવે આપણે ત્રણેયનો સરવાળો કરી દઈએ. 7 ને 3 10 ને 5 આ 15 થઈ ગયું અને અહીંયા 14 ને 3 17 - 5 એટલે આપણે અહીંયા 12 થઈ ગયું, બરોબર. હજી આપણે આને છેદ ઉડાડીએ તો અહીંયા 4 તરી 12 થશે અને અહીંયા 5 તરી 15. તો આપણો જે ફાઇનલ જવાબ આવશે એ શું આવશે 5 અને 4 નો આવશે. હવે આગળ જોઈએ, a અને b આપણને 4 અને 5 ના પ્રમાણમાં આપેલા છે. એટલે કે a રેશિયો b આપણને શું આપેલું છે 4:5. પછી b અને c 2 અને 3 ના પ્રમાણમાં છે. તો હમણાં મેં આગળના લેક્ચરમાં આપણે શીખડાયેલું કે b અને c આપણે શું છે 2 અને 3 ના પ્રમાણમાં. તો આપણને a બરાબર 800 હોય તો c બરાબર કેટલા આપણને એ પૂછેલું છે. તો આવી રીતે જ્યારે આપણને આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું, પહેલા તો આપણે a, b અને c નો રેશિયો લઈ લેવાનો. એવું શું કામ કે આપણે ગણતરી ઓછી થશે. જો તમને બીજી મેથડ પણ આવડતી હોય એ મેથડ પણથી હું તમને શીખડાવીશ. અહીંયા આપણે પહેલા તો આ શું કરવાનું કે b ને આપણે સરખા કરવાના. જો b આપણે સરખા નથી તો એના માટે આપણે શું કરશું, ઉપરનાને આપણે 2 વડે ગુણીશું અને નીચેનાને આપણે 5 વડે ગુણીશું. તો 4 દુ 8, 5 દુ 10. હવે b તો આપણે અહીંયા 2 વડે ગુણીએ 5 વડે એટલે આપણે 10 થઈ ગયો અને જે c છે આપણો 15 આવી ગયો. હવે એમ કીધું છે કે a બરાબર 800 હોય તો આપણે અહીંયા આપણને રેશિયો મળ્યો a, b અને c નો, બરોબર. તો a ની કિંમત આપણને કેટલી મળી 8 મળી. તો 8 બરાબર 800 છે, આપણને c પૂછ્યું છે, c એટલે કેટલા 15. તો 15 બરાબર કેટલા. હવે આપણે ઘણીવાર શું કરતા હોય કે આવી રીતે કરતા હોય 15 ગુણ્યા આવી રીતે પહેલા તો ત્રિરાશિ મૂકે, પછી 15 ગુણ્યા 800 છેદમાં 8, પછી છેદ ઉડાડશે કે ભાઈ અહીંયાથી 100 વડે જાય છે અને અહીંયા 1500 જવાબ આવી ગયો છે. પણ એવી રીતે ના કરવું તો શું કરવાનું કે અહીંયા જે છે ડાયરેક્ટ આપણે જોઈ શકીએ છીએ કે ડાયરેક્ટ 100 વડે ગુણાકાર થાય છે. તો અહીંયા પણ આપણે ડાયરેક્ટ 100 વડે ગુણાકાર કરી નાખવાનો એટલે આપણો 1500 જે છે એ જવાબ આવી જશે. નેક્સ્ટ જોઈએ, a ના 2/3 એ b ના 4/5 જેટલા હોય તો a રેશિયો b શું થશે. હવે જ્યારે પણ આપણને આવી રીતે આપેલું હોય કે a ના 2/3 તો આ ના છે એટલે શું થઈ ગયું કે a ગુણ્યા 2/3 છે. આપણે સામાન્ય રીતે ભાગુ સરવાળાનો નિયમ હોય એમાં આપણે પહેલા તો સૌથી પહેલા નાનો આપણે યુઝ કરવાનો હોય છે, બરોબર. તો અહીંયા આપણને એમ કીધું છે કે a ના 2/3 એટલે કે આપણી પાસે a છે
એના 2/3 એટલે ના હોય એટલે ગુણાકારમાં મૂકી દેવાનું. તો 2/3 એ બી ના 4/5, તો બી છે એના 4/5 એટલે બી ના છેદમાં બી ગુણ્યા 4/5. એ બંને સરખા છે, તો આ બંને આપણે સરખા છે. તો આપણને શું પૂછ્યું છે કે એ રેશિયો બી. તો હવે અહીં આપણે છેદ ઉડાડીએ, અહીંથી ડાયરેક્ટ 2 દુ 4, હવે ક્યાંય આપણે છેદ ઉડતા નથી. તો અહીં આપણે હવે શું આવશે, મેં તમને બે રીતે શીખડાવેલું કે કાં તો એ ના છેદમાં જે સંખ્યા આવે બરાબર બી ના છેદમાં જે સંખ્યા આવે એ લઈ લેવાની. તો આ બે ને આપણે આ બાજુ લઈ દઈએ તો એ ના છેદમાં 6 થશે બરાબર બી ના છેદમાં 5. તો અહીંયાથી આપણને એ રેશિયો બી બરાબર શું મળ્યું, 6 અને 5 નો રેશિયો મળી ગયો. બીજી રીતે કઈ રીતે થાય, તો એ ગુણ્યા 2 ના છેદમાં 3 છે બરાબર બી ગુણ્યા 4 ના છેદમાં 5 છે. અહીંયા આપણે છેદ ઉડાડ્યા. હવે ક્રોસ મલ્ટીપ્લાય આપણે કરીએ છીએ. તો આપણે એ અને બી નો રેશિયો શોધવાનો છે, તો એ ના છેદમાં બી છે શોધવાનું છે બરોબર. તો બી આપણે નીચે લઈ દીધો, આ 3 જે છે એ ઉપર થઈને અહીંયા ગુણાકાર, તો 3 દુ અને 6 અને છેદમાં 5. તો અહીંયાથી પણ આપણને એ રેશિયો બી આપણને શું મળશે, 6 અને 5 નો રેશિયો મળશે. આગળ જોઈએ, સેમ ટાઈપનો પ્રશ્ન છે. જો એ ના 2/3 બરાબર બી ના 75% બરાબર સી ના 0.6 હોય તો એ રેશિયો બી રેશિયો સી. તમે આ લેક્ચર જોશો ને પછી તમને આવા પ્રશ્નોમાં ખબર નહીં પડતી હોય ને તો પણ ખબર પડવા માંડશે. એટલે તમે આખો લેક્ચર જોઈશો તો તમને ખબર પડશે કે પ્રશ્નો કઈ રીતે સોલ્વ થાય, ઝડપથી કઈ રીતે થાય. હવે આપણે અહીંયા 75% આપેલા છે, તો સામાન્ય રીતે આપણે શું કરવાનું કે જ્યારે પણ આપણે ટકા આપેલા હોય ને ત્યારે ટકા નહીં લખવાના, એને અપૂર્ણાંકમાં ફેરવી દેવાનું. તો આપણે જ્યારે ટકાને અપૂર્ણાંકમાં ફેરવો હોય તો 75 ના છેદમાં આપણે 100 લખતા હોઈએ છીએ બરોબર. હવે છેદ ઉડાડીએ તો 25 તરી 75 અને 25 ચોક 100. તો આપણને અપૂર્ણાંક શું મળી ગયો, 3 ના છેદમાં 4 મળી ગયો. અને જે 0.6 છે તો 0.6 ને આપણે શું લખી શકીએ કે 6 ના છેદમાં આપણે 10 લખી શકીએ. તો આ પણ આપણે અપૂર્ણાંક એક મળી ગયો. હવે આપણને જે પ્રશ્ન આપેલો છે શું આપેલો છે, એ ના 2/3 એટલે એ ગુણ્યા 2 ના છેદમાં 3 બરાબર બી ના 75% નો આપણે શું આવ્યો અપૂર્ણાંક, 3 ના છેદમાં 4 બરાબર સી ના અપૂર્ણાંક શું આવ્યો 0.6 એટલે 6 ના છેદમાં 10 બરોબર. હવે અહીંયા જો છેદમાં જે આપણે સંખ્યાઓ આપેલી છે, આપણે શું કરવાનું કે જે અંશમાં જે સંખ્યાઓ છે એનો આપણે લસા લઈ અને આપણે ભાગી દઈશું બરોબર. તો 2, 3 અને 6 નો લસા એટલે શું થાય, 6 જ થશે, કેમ કે 6 જે છે એ 2 ના ઘડિયામાં પણ આવે, 3 ના ઘડિયામાં આવે પણ અને 6 ના ઘડિયામાં પણ આવે. તો આપણે બધાને આપણે 6 વડે ભાગી દઈશું બરોબર. તો એ ગુણ્યા 2 ના છેદમાં 3 છે અને છેદમાં 6, તો આને આપણે આવી રીતે લખી શકીએ. પછી બી ગુણ્યા 3 ના છેદમાં 4 છે અને એને 6 વડે ભાગી દઈએ. પછી સી ગુણ્યા 6 ના છેદમાં 10 છે, એને પણ આપણે 6 વડે ભાગી દઈએ. તો હવે આપણે જે છેદ ઉડાડશું તો આપણે ઇક્વેશન શું બનશે, અહીંયા 2 તરી 6, 3 દુ 6 અને આ 6 6 કેન્સલ થઈ ગયા. તો અહીંયા શું વધ્યું, 1 3 આ અને 1 3 આ. તો એના છેદમાં 9 વધ્યું. પછી આ બંનેનો ગુણાકાર, તો બી ના છેદમાં 8 વધ્યું અને સી ના છેદમાં 10 વધ્યું બરોબર. તો એ બી અને સી નો રેશિયો મળી ગયો 9, 8 અને 10. જો આ રીતે તમે કરશો ને તો તમારે પ્રશ્નોમાં ભૂલ પણ નહીં પડે અને ઝડપથી થશે. નેક્સ્ટ જોઈએ, એક મેદાનની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 5:2 છે. જો મેદાનની પરિમિતિ 280 મીટર હોય તો તેની પહોળાઈ કેટલી હશે. હવે શું કીધું છે કે મેદાન આપણને આપેલું છે અને એમની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 5 અને 2 છે. તો આપણને આવી રીતે એક મેદાન આપેલું છે બરોબર. એમાં જે લંબાઈ છે આપણી 5x છે. જ્યારે પણ આપણે ગુણોત્તરમાં આપેલું હોય ત્યારે આપણે x ધારીએ છીએ. અહીંયા ડાયરેક્ટ થઈ શકે પણ હું તમને પહેલા x ધારીને કરાવું છું, પછી ડાયરેક્ટ કરીશ. અને પહોળાઈ જે છે આપણી 2x છે. તો પરિમિતિ 280 મીટર હોય. હવે આપણને પરિમિતિનું સૂત્ર પહેલા ખબર હોવું જોઈએ. પરિમિતિ એટલે શું કે જ્યારે આપણને લંબચોરસ આપેલો હોય તો એની બધી બાજુઓ છે એનો સરવાળો. તો આ જે છે લંબચોરસ છે, તો જેટલી પહોળાઈ આ બાજુ હશે એટલી જ આ બાજુ હશે, એટલે અહીંયા પણ 2x હશે અને અહીંયા પણ
5x હશે. તો બધી બાજુઓનો આપણે સરવાળો કરીએ તો 5x વત્તા 2x વત્તા 5x વત્તા 2x આવી રીતે બનશે. બરાબર આપણને શું આપેલું છે? 280 મીટર આપેલું છે. 5 ને 5 10 ને 4 14x બરાબર 280 છે. તો x બરાબર આપણને શું મળ્યું? 14 ને આપણે 280 છેદમાં 14 આવી રીતે આપણે લખી શકીએ. તમને જો ડાયરેક્ટ તમે છેદ ઉડાડતા આવડતું હોય ને તો એ બહુ સારું કહેવાય કે ડાયરેક્ટ આપણે છેદ ઉડાડી દેવાનો. આ તો તમને સમજાવવા માટે હું આવી રીતે લખું છું, કેમ કે ઘણાને આ વસ્તુ પણ નથી ખબર હોતી. તો ત્યાંથી આપણે અહીંયા છેદ ઉડાડીએ તો 14 દુ 28 એટલે 14 ગુણ્યા 20. તો x ની કિંમત આપણને 20 મળી. હવે આપણે શું પૂછ્યું છે? પહોળાઈ. તો પહોળાઈ કેટલી હશે? તો આ તો આપણી જે લંબાઈ છે અને પહોળાઈ આપણી 2x છે, બરોબર. જો આ પહોળાઈનો ગુણોત્તરમાં 2 આવે છે, તો આપણે પહોળાઈ કેટલી છે? 2x છે. તો x ની કિંમત આપણને 20 મળી, તો 2 ગુણ્યા 20 મૂકીએ એટલે આપણને પહોળાઈ મળી ગઈ 40 મીટર, બરોબર. આ થઈ ગઈ પહેલી મેથડ. હવે બીજી મેથડ જોઈએ. આ બધા પ્રશ્નો છે ને તમે નોટમાં લખી લેજો, પછી તમારી સામે ફરીવાર આવા પ્રશ્નો આવશે ને તમે ઝડપથી કરી શકશો. અને જો ના આવડે ને તો તમે પાછા નોટ્સ તમારે જુઓ કે કઈ રીતે કરેલું છે, તો તમને વારંવાર રિવિઝન થશે ને તો તમને ભૂલ નહીં પડે. હવે બીજી ડાયરેક્ટ આપણે x વિનાની મેથડ કરીએ. આપણે અહીંયા x નહીં ધારીએ, ખાલી આપણને શું આપેલું છે? પહેલા તો આપણે આવી રીતે એમ આપે ને કે લંબચોરસ છે અને પરિમિતિ આપણને આપેલી છે. તો આ પણ 2 છે, આ પણ 2 છે, આ 5 છે અને આ 5 છે. સરવાળો કેટલો થયો? બધી બાજુઓની પરિમિતિ એટલે બધાનો સરવાળો. તો 5 ને 5 10, 10 ને 2 12 ને 2 14. તો 14 બરાબર આપણને કેટલા આપેલા છે? 280. આપણે શું પૂછ્યું છે? પહોળાઈ. તો પહોળાઈ આપણી કેટલી છે? 2 છે. તો 2 બરાબર કેટલા? તો અહીંયા તમે જુઓ તો ગુણ્યા આપણે 20 થાય છે. તો અહીંયા પણ આપણે ગુણ્યા 20 કરશું એટલે 20 દુને 40 થઈ જશે. જો આ રીતે ના કરવું હોય તો આપણને 14 બરાબર 280 છે. તો 2 બરાબર કેટલા? આવી રીતે કરીએ પછી 280 ગુણ્યા 2 છેદમાં 14 આવી રીતે પણ કરશો તો પણ 40 જવાબ આવશે. પણ જે આ જે છે એ ઝડપી કરવા માટે આપણે કરીએ છીએ, બરોબર. હવે આપણને નેક્સ્ટ આપેલું છે કે બે સંખ્યાઓનો ગુણોત્તર આપણને આપેલો છે 5 અને 4 નો. પહેલી સંખ્યાના 40% 12 હોય તો બીજી સંખ્યાના 50% કેટલા થશે? બે સંખ્યાઓ આપણને આપેલી છે, ધારો કે a અને b છે, બરોબર. એનો આપણો ગુણોત્તર શું છે? 5 અને 4 નો છે. પહેલી સંખ્યાના 40% 12 હોય. આપણે એમ કીધું છે કે પહેલી સંખ્યાના 40% 12 હોય. તો હવે જ્યારે આવી રીતે આપેલું હોય ને તો પહેલા તો શું કરવાનું કે 40% બરાબર 12 છે, તો 100% બરાબર કેટલા થાય? તો 100 ગુણ્યા 12 છેદમાં 40, બરોબર. અહીંયા છેદ ઉડાડીએ, 0 0 ગયો, 4 તરી 12, તો આપણને કેટલા? 30 મળ્યા. તો એ આપણને કેટલા મળ્યા? 30 મળ્યા. હવે અહીંયા આપણને ગુણોત્તરમાં આપણને એની કિંમત આપણને 30 મળી, એટલે 5 ની કિંમત આપણને કેટલી? 30 મળી. તો અહીંયા તમે જુઓ તો કેટલા થાય છે? ગુણાકારમાં 6 થાય છે, એટલે કે 5 ગુણ્યા 6 થાય છે, બરોબર. તો જ્યારે પણ રેશિયો આપેલો હોય આના ગુણ્યા 5 ગુણ્યા 6 થાય છે, તો બીજી જે સંખ્યા છે એના ગુણ્યા પણ આપણે 6 કરવાના. તો અહીંયા આપણને બીજી સંખ્યા કઈ મળી? 24 મળી. હવે એમ કીધું છે કે બીજી સંખ્યાના 50% કેટલા થશે? તો બીજી સંખ્યા આપણને 24 મળી અને એટલી ખબર હોવી જોઈએ કે 50% એટલે આપણે અડધું થાય. 100% એટલે આપણે આખું હોય, તો 50% એટલે આપણે શું થયું? અડધું થઈ ગયું, બરોબર. 50-50. તો 24 ના અડધા છે 12 આપણો જવાબ થઈ ગયો. આ રીતે આપણે ઝડપથી કરી શકીએ. અને હજી આવી રીતે તમારે હજી આનાથી શોર્ટ કરવું હોય તો કઈ રીતે કરવાનું કે જો આપણને ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક જે આપણને આપેલા છે, અપૂર્ણાંક આપેલા છે, તો આપણે એ રીતે પણ કરી શકીએ કે 40% એટલે આપણને ખબર હોવી જોઈએ. આપણે નોર્મલી શું કરીએ? 40 ના છેદમાં 100, 40% એટલે, બરોબર. હવે છેદ ઉડાડી તો 20 દુ 40 અને 20 પંચા 100. તો આ જે વસ્તુ છે ને એ યાદ રાખવાની છે કે 40% એટલે 2 ના છેદમાં 5 જ થાય. જેમ આપણે ઘડિયા યાદ રાખીએ છીએ કે ભાઈ 15 પંચા 75 જ થાય, એમ આપણે આ પણ યાદ રાખવાનું છે કે 40% એટલે 2 ના છેદમાં 5 થાય. આપણને શું મળ્યું? 2 ના છેદમાં 5, બરોબર. પહેલી સંખ્યાના 40%, આપણી સંખ્યા ધારો કે 5 છે,
એને 40% એટલે શું થયું કે 2 જે છે એ 5ના 40% થશે. તો 2 ની કિંમત આપણને કેટલી છે 12 છે, બરોબર. તો અહીંયા ગુણ્યા કેટલા થાય છે 6. તો અહીંયા પણ ગુણાકારમાં 6 કરીએ એટલે 30 જે છે એ આપણી પહેલી સંખ્યા આવી જશે. તો અહીંયાથી આપણને પહેલી સંખ્યા કઈ મળી 30. તો આવી રીતે તમે ઝડપથી કરી શકો. એટલે હું તમને બે રીત શીખડાવું છું કે તમે પહેલા તમે જે ટ્રેડિશનલ મેથડ થઈ તમે જે કરતા હોય અને બીજી મેથડ છે એ જે ઝડપી કરવા માટે કઈ રીતે યુઝ કરી શકાય. હવે અહીંયા આપણને આપેલું છે કે બે વ્યક્તિઓની ઉંમરનો ગુણોત્તર 5 અને 9 છે. એક વ્યક્તિની ઉંમર બીજા કરતાં 40 વધારે છે તો તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે. આપણે બંને મેથડથી કરશું. એક આપણે તમે પેનનો યુઝ કર્યા વિના જે તમે સોલ્વ કરી શકો એ કરાવીશ અને એક તમે જે અત્યારે કરતા હશો એ. આપણને શું આપેલું છે કે બંને વ્યક્તિનો ગુણોત્તર 5 અને 9નો છે. તો 5x અને 9x આપણે જે x ધારીને કરીએ એ રીતે, બરોબર. હવે એક વ્યક્તિની ઉંમર બીજા કરતાં 40 વર્ષ વધારે છે. હવે અહીંયા તમે જુઓ તો જે 9x છે એ હંમેશા મોટો થશે. શું કામ? અહીંયા પણ 5x છે અને અહીંયા 9x છે. બંનેના ગુણાકારમાં x છે. તો 9x જે છે, ધારો કે x બરાબર આપણે ધારો કે 2 હોય, બરોબર. તો આ 18 થશે અને આ 10 થશે. એટલે હંમેશા શું થશે કે 9x જે છે એ આપણો મોટો આવશે. તો આપણને એમ કીધું છે કે એક વ્યક્તિ બીજા કરતાં 40 વર્ષ વધારે છે. તો અહીંયા આપણે કેટલો વધારે છે 4x જેટલો વધારે છે. તો 4x બરાબર આપણને શું આપ્યું છે 40 વર્ષ. તો તેમની ઉંમરનો સરવાળો. હવે ઉંમરનો સરવાળો એટલે શું થઈ ગયું કે આની ઉંમર 5x છે અને આની 9x છે. તો બંનેનો સરવાળો 9 ને 5 14x થશે. તો 4x બરાબર આપણને 40 મળ્યા. તો 14x બરાબર કેટલા? તો હવે હું તમને ડાયરેક્ટ જ કરાવીશ. આપણે ઓલી ક્રોસ ગુણાકાર કરીએ ને એવું નહીં. અહીંયા કેટલા થાય છે ગુણ્યા 10 થાય છે 4x બરાબર. તો અહીંયા પણ આપણે ગુણ્યા 10 કરીએ તો 140 જે છે આપણો જવાબ આવી જશે. બીજું હવે ડાયરેક્ટ કરવું હોય તો 5 અને 9 આપણને આપેલું છે. હવે એમ કીધું કે એકની ઉંમર બીજા કરતાં 40 વર્ષ વધારે છે. આપણે x ધારવાનું નથી. આ જે x આપણે લખીએ ને એમાં જ આપણો ટાઈમ વેસ્ટ થાય છે. એટલે હું તમને જે રેશિયો ચેપ્ટર છે એમાં x વિના કઈ રીતે કરવું એ જ શીખડાવવા માટે આપણે લેક્ચર બનાવીએ છીએ. એક વ્યક્તિની ઉંમર બીજા કરતાં 40 વર્ષ વધારે છે. અહીંયા જુઓ કેટલી છે 4 વધારે છે. આપણે આ રેશિયોમાં આપણે 4 વધારે આવી પણ જે હકીકતમાં છે કેટલી છે 40 વધારે છે. તો 4ની કિંમત આપણને 40 મળી. તો તેમની ઉંમરનો સરવાળો એટલે કે 9 5 14 બરાબર કેટલા? અહીંયા પણ જો ગુણ્યા 10 થાય છે અને અહીંયા આપણે ગુણ્યા 10 કરીએ એટલે 140 જે છે આપણો ડાયરેક્ટ જવાબ. આ મેથડ છે તમે પેન વિના પણ કરી શકો છો. જ્યારે આમાં તમારે શું કરવાનું લાંબુ લખવું પડે છે. બે સંખ્યાનો ગુણોત્તર આપણને 3 અને 8 આપેલો છે. જો તેમનો તફાવત 115 હોય તો નાની સંખ્યા કઈ હશે? હવે હું તમને x વાળી મેથડ નહીં શીખડાવું. ડાયરેક્ટ આપણે કઈ રીતે કરવું એ. બે સંખ્યાનો ગુણોત્તર 3 અને 8 છે, બરોબર. હવે એમનો તફાવત. તો આ બંનેનો તફાવત કેટલો છે? તો તફાવત આપણો કેટલો છે 5. બીજી એક વસ્તુ યાદ રાખવાની કે તફાવત જ્યારે હોય ને એ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા છે, ધન સંખ્યા હોય, બરોબર. આપણે અહીંયા એમ નહીં લઈ શકીએ કે તફાવત -5 છે. એવી રીતે નહીં લેવાનું. જ્યારે પણ તફાવત આપ્યું હોય ત્યારે તમારે બંને વચ્ચેનો જે શું કહેવાય બાદબાકી કરો અને જે સંખ્યા આવે એ લેવાની. તો અહીંયા આપણે તફાવત કેટલો આપેલો છે 115 આપેલો છે, બરોબર. અહીંયા આપણે 5 આવ્યો તો 5ની કિંમત આપણે કેટલી મળી 115. કે અહીંયા આપણને તફાવત 5 આવ્યો પણ આપણને આપેલો છે 115. તો 5ની કિંમત આપણે કેટલી છે 115 છે એવું આવી ગયું. તો નાની સંખ્યા કઈ હશે? નાની સંખ્યા કઈ છે 3 છે. તો નાની સંખ્યા 3 છે તો 3ની કિંમત કેટલી? હવે જો તમને ઘડિયા આવડતા હશે ને તો અહીંયાથી ડાયરેક્ટ ખબર પડે કે 23 × 115 થશે. તો અહીંયા ગુણ્યા 23 થાય છે, અહીંયા ગુણ્યા 23 થાય એટલે 69 જે છે આપણો જવાબ આવશે. ઘડિયા ન આવડતા હોય તો તમારે શું કરવાનું? આવી રીતે કરશો તમે કે 5 બરાબર 115 છે તો 3 બરાબર કેટલા? 115 ગુણ્યા 3/5. પછી તમે ભાગાકાર કરશો કે 115 ભાગ્યા 5, 5 દુ 10, 1 અને 5 તરી 15. તો 23 જે છે અહીંયાથી 23 થી ઉડે
પછી તમે ગુણાકાર કરશો કે 3 તેરી 9 અને 3 દુ 6. તો આવી રીતે પણ તમે કરી શકો છો જો તમારે ઘડિયા ના આવડતા હોય તો. પણ જો ઘડિયા આવડતા હશે તો તમે આ મેથડથી સૌથી ઝડપી કરી શકશો. હવે અહીંયા એમ કીધું છે કે બે સંખ્યાનો સરવાળો 40 અને તફાવત 4 હોય તો બે સંખ્યાનો ગુણોત્તર શોધો. હવે અહીંયા હું તમને એક કન્સેપ્ટ શીખડાવું છું કે જ્યારે આપણને આવું આપેલું હોય કે બે સંખ્યાનો સરવાળો 40 છે અને તફાવત 4 છે, જ્યારે પણ તફાવત અને સરવાળો આપેલા હોય ત્યારે શું કરવાનું? સામાન્ય રીતે આપણે આવી રીતે કરતા હોય, a પ્લસ બી આપણને આપેલી છે 40 અને a માઇનસ બી આપણને શું આપેલું છે? 4 આપેલું છે, બરોબર. હવે આ બંનેને આપણે ઉમેરી દઈએ તો બી બી કેન્સલ થઈ જશે. અહીંયા 2a બરાબર આ બંનેનો સરવાળો કરશું એટલે 44 થશે. a ની કિંમત આપણને કેટલી મળી? 22. પછી અહીંયાથી બી ની કિંમત આપણને કેટલી મળશે? 18. સોરી, હા 18. તો અહીંયાથી આપણને a અને b ની કિંમત મળી ગઈ. હવે આપણને ગુણોત્તર જે છે શોધવાનો કીધો છે. તો 22 અને 18 નો ગુણોત્તર લઈએ એટલે 2 વડે આપણે છેદ ઉડે છે. અહીંયા 11 દુ 22 થાય છે અને અહીંયા 9 દુ 18. તો 11 અને 9 આપણો જે છે એ ગુણોત્તર મળી ગયો. બીજી મેથડ કઈ રીતે? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, શીખી લેજો, બહુ કામમાં આવશે. જ્યારે પણ આવું આપેલું હોય કે સરવાળો આટલો છે અને તફાવત આટલો છે તો શું કરવાનું? પહેલા જે તફાવત જે છે ને એ 1 ને આપી દેવાનો. 1 ને તફાવત આપી દીધો, કેટલો? 4 આપી દીધો. હવે આને તો આપણે 4 આપી દીધા તો 40 માંથી 4 ગયા તો ટોટલ કેટલા વધ્યા? 36 વધ્યા. એના 2 ભાગ પાડી દેવાના. કેટલા થાય? 18. તો આને 18 આપી દેવાનો અને આને 18. અહીંયા 22 અને અહીંયા 18 મળી ગયો. કેમ કે આને આપણે 4 આપે છે. હવે આ બંનેનો સરવાળો કરી લેવાનો. તો આ જે છે આપણે ડાયરેક્ટ થઈ ગયું. આ જે છે આપણે લોંગ મેથડ થઈ ગઈ. બીજો આવો એક પ્રશ્ન આપણે આગળ આવશે તો હજી કરીશું. જો ધારો કે તમને એમ કીધું કે બે સંખ્યાનો સરવાળો 50 છે અને તફાવત 10 છે તો બે સંખ્યાઓ કેટલી? તો શું કરવાનું? આપણને આવી રીતે 50 લેવાના. એકને તફાવત આપણે કેટલો છે? 10 આપેલો છે. અહીંયા 10 આપી દઈશું અને વધ્યા કેટલા? હવે 40 વધ્યા. 50 માંથી આપણે 10 તો આને આપી દીધા તો આપણે 40 વધ્યા. એના 2 ભાગ સરખા પાડી દેવાના એટલે બંનેને 20 આપી દેવાના. અહીંયા 20 આપી દેવાના, અહીંયા 20. તો શું થઈ ગયું? 30 અને 20 આપણી બે સંખ્યાઓ થઈ ગઈ. હવે એમ કીધું છે કે 4 સંખ્યાઓ છે આટલા પ્રમાણમાં છે. આ 4 સંખ્યાનો સરવાળો 16 હોય તો પહેલી અને ચોથી સંખ્યાનો સરવાળો શોધો. આપણે x નથી લેવાનો. કેટલી છે? 1, 2, 3 અને 4. 4 સંખ્યાનો સરવાળો 16 છે. અહીંયા આપણે 4 નો સરવાળો કરીએ તો શું મળે? 4 ને 3 7, 7 ને 2 9 ને 1 10. તો 10 બરાબર આપણે કેટલું મળ્યું? 16 મળી ગયું. અને ચોથી સંખ્યાઓ, પહેલી અને ચોથી સંખ્યાનો સરવાળો. તો પહેલી સંખ્યા આપણી કઈ છે? 1 અને ચોથી સંખ્યા 5 છે. સોરી 4. તો બંનેનો સરવાળો કેટલો થાય? 5. તો 10 બરાબર આપણને 16 મળ્યો તો 5 બરાબર કેટલા? હવે અહીંયા તમે બે રીતે પણ કરી શકો કે જો અહીંયા કેટલા થાય છે? ભાગ્યા 2 થાય છે. જો તો અહીંયા પણ આપણે ભાગ્યા 2 કરવાનો એટલે 8 જે છે આપણો જવાબ આવી જશે. જો એમ ના કરવું હોય તો 10 બરાબર 16, 5 બરાબર કેટલા? 5 ગુણ્યા 16 છેદમાં 10. તો અહીંયાથી તમે છેદ ઉડાડશો. 5 દુ 10 અને 8 દુ 16. અહીંયા પણ આપણો 8 જ જવાબ આવશે. હવે આગળ એમ કીધું છે કે બે ધન સંખ્યાઓનો ગુણાકાર 1575 છે. તો એમનો ગુણોત્તર આટલો હોય 9 અને 7 નો, તો નાની સંખ્યા શોધો. હવે જ્યારે ગુણાકાર આપેલો હોય ને, ગુણાકાર કે ભાગાકાર આપણને આપેલો હોય ત્યારે આપણે હંમેશા x લેવાનો જ થશે. જ્યારે સરવાળો બાદબાકી હોય ત્યારે આપણે x નહીં લઈએ તો પણ ચાલશે, પણ ગુણાકાર હશે તો આપણે x લેવાનો. શું કામ? તો ધારો કે આપણે 9x અને 7x બે સંખ્યાઓ આપણને આપેલી છે. હવે બંનેનો ગુણાકાર કરશો તો આ 7 9 63 થશે, બરોબર. અને આ x અને આ x નો ગુણાકાર કરશો એટલે શું થશે? x નો વર્ગ થઈ જશે. જો તમે ડાયરેક્ટ ગુણાકાર કરશો તો શું થશે? 63. ડાયરેક્ટ તમે ખાલી રેશિયોનો ગુણાકાર કરશો તો 63 થશે, પણ અહીંયા 63 x નો વર્ગ થાય છે. તો હવે અહીંયા આપણને શું મળ્યું?
63x નો વર્ગ જે છે આપણને કેટલો આપેલો છે 1575. આપણને શું કીધું છે નાની સંખ્યા કઈ છે આપણી 7x છે. તો પહેલા તો અહીંથી આપણે x ની કિંમત આપણે શોધી લઈશું. હવે x² બરાબર હવે 63 જે છે આપણે નીચે લઈ જઈશું 1575 છેદમાં આને આપણે 7 અને 9 જ રહેવા દઈએ એટલે છેદ ઉડાડવામાં સહેલું પડે. હવે હું ડાયરેક્ટ છેદ ઉડાડું એટલે તમારે એવું નહીં માનવાનું કે આપણને નથી આવડતું. જો પહેલા તો 7 દુ 14, અહીંયા 1 વધ્યો અને ઉપરથી 7 આવ્યા, પાછા 7 દુ 14 અને 17 માંથી 14 ગયા તો 3 વધ્યા અને ઉપરથી 5 આવ્યા 35, 7 પંચું 35 બરોબર. તો 7 થી 225 ઉડ્યા. હવે એને 25 નવા આપણે 225 થાય એટલું તો આપણને ખબર હોવી જોઈએ. તો x² આપણને કેટલો મળ્યો 25 મળ્યો. તો અહીંયાથી આપણે x બરાબર કેટલા મળશે 5 મળશે બરોબર. આપણને શું કીધું છે નાની સંખ્યા આપણી પાસે કઈ છે 7x છે. તો 7x બરાબર કેટલા 7 ગુણ્યા 5 બરાબર 35 આપણો જવાબ છે. હવે અહીંયા તમે x ના લીધો તો શું થાય હું તમને કહું. તો તમે ડાયરેક્ટ શું કર્યું હોય કે ભાઈ 7 ગુણ્યા 9 બરાબર આપણને કેટલા 1575 આપેલા છે. તો તમે આમ શોધે 1 બરાબર કેટલા થશે. તો અહીંયાથી તમે છેદ ઉડાડે તો કેટલા મળે 25 થી આપણે ઉડ્યા છેદ. 1 બરાબર આપણને 25 મળ્યા. હવે તમે એમ કહેશો કે નાની સંખ્યા 7 છે. તો નાની સંખ્યા 7 બરાબર કેટલા 25 + 175. તો પણ આપણો જવાબ કેટલો આવે છે 35. એટલે જ્યારે પણ ગુણાકાર હોય ત્યારે તમારે x લેવાનો જ રહેશે. આ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એવું લાગે તો તમારે નોટ કરી લેવી બરોબર. હવે એમ કીધું છે કે ત્રણ સંખ્યાઓ 3, 2 અને 5ના પ્રમાણમાં છે. હવે તેમના વર્ગોનો સરવાળો 1862 હોય તો સૌથી નાની સંખ્યા શોધો. હવે જ્યારે પણ વર્ગ હોય, મેં તમને આગળના લેક્ચરમાં કીધેલું કે જ્યારે રેશિયો આપેલો હોય એનો વર્ગ કરવો તો આપણે x લઈને જ કરવાનો છે. આ પણ આ જ વસ્તુ થઈ ને કે અહીંયા આપણે 3x લઈએ બરોબર. હવે એનો વર્ગ કરીએ તો આપણે શું થશે 3x નો વર્ગ તો બરાબર 9x². આવી રીતે આપણે મળશે. બાકી તમે ડાયરેક્ટ વર્ગ કરીને 9 પછી 4 અને પછી 25 આવી રીતે નહીં કરવાનું તો આપણને જવાબ સાચો નહીં મળે. તો અમે વર્ગોનો સરવાળો આપણને કીધો છે. પહેલા તો આપણી ત્રણ સંખ્યાઓ કઈ છે 3x, 2x અને 5x. બધાનો આપણે વર્ગ કરવાનો. તો 9x નો વર્ગ આનો થશે 4x નો વર્ગ અને આનો થશે 25x નો વર્ગ. બધાનો સરવાળો આપણને આપેલો છે. તો બધાનો સરવાળો કરીએ તો આપણને કેટલા મળે 9, 4, 13, 25, 38 x નો સ્ક્વેર. આ જે છે તમારે બહુ ઝડપી સરવાળા કરવા પહેલા તો શીખી લેવાનું. પ્રેક્ટિસ કરશો એટલે તમને સરવાળા પણ ઝડપી થશે. હવે આપણને 38x વર્ગ મળ્યો કેટલો એ આપણને સરવાળો મળ્યો, પણ સરવાળો આપણને કેટલો આપેલો છે 1862. તો હવે આપણે x² શોધવું હોય તો 1862 છેદમાં 38 છે ને આપણે 19 × 2 લખી લઈએ. 19 × 38 થાય. હવે તમારે છેદ ઉડાડવામાં સહેલું પડશે. તો હવે પહેલા તો તમને 19 નો ઘડિયો આવડતો હોવો જોઈએ. ચલો 1862 ભાગ્યા 19 કરવાના છે બરોબર. તો 19 10 તો 190 થઈ જાય. તો 19 9 171. અહીંયા 5 વધ્યા ઉપરથી અહીંયા 1 અને 2. હવે 152 છે તો 19 8 152 થાય. તો કેટલા 19 થી આપણે કેટલા વડે 98 વડે છેદ ઉડ્યા બરોબર. હજી આપણે 2 બાકી છે તો 49 દુ 98. તો કેટલું મળ્યું x² બરાબર આપણને 49 મળી ગયું. તો x બરાબર આપણને હવે વર્ગમૂળ કાઢવું હોય તો x બરાબર કેટલો મળે 7. કેમ કે કોઈ સંખ્યાનો આપણને વર્ગ છે એ આપણને 49 મળ્યો તો જે સંખ્યા છે કેટલી 7 થશે. આપણને શું પૂછ્યું છે કે નાની સંખ્યા શોધો. તો નાની સંખ્યા સૌથી નાની સંખ્યા કઈ છે 2x છે. તો 2x બરાબર 2 × 7
એટલે આપણો જવાબ છે એ 14 આવી ગયો. હવે એમ કીધું છે કે 3 સંખ્યાઓ છે એમનો સરવાળો 98 છે. પહેલી અને ત્રીજી સંખ્યા 1/4 અને બીજી અને ત્રીજી સંખ્યા 9/16 પ્રમાણમાં હોય તો બીજી સંખ્યા કઈ હશે? તો પહેલી અને ત્રીજી સંખ્યા આપણે ધારો કે પહેલી સંખ્યા a છે, બીજી સંખ્યા b છે અને ત્રીજી સંખ્યા c છે. તો પહેલી અને ત્રીજી કેટલા 1 અને 4 ના પ્રમાણમાં છે, બરોબર? તો આપણે આવી રીતે લખી નાખવાનું કે 1 અને 4 પહેલી અને ત્રીજી. જોજો બીજી સંખ્યા આપણને આપેલી નથી અને એમ કીધું છે કે બીજી અને ત્રીજી સંખ્યા 9/16 ના પ્રમાણમાં છે. આ બીજી છે અને આ ત્રીજી, બરોબર? 9/16 ના પ્રમાણમાં છે. હવે આપણે આ જે છે આપણે કઈ મેથડ છે કે ભાઈ બંનેમાં કોમન શું છે? તો c કોમન છે અને c જે છે એ સરખા હોવા જોઈએ. તો અહીંયા ઉપરને પણ આપણે 4 વડે ગુણી દઈએ તો c જે છે એ 16 થઈ જશે. તો આ પણ 16 થઈ ગયું અને આ પણ 16 થઈ ગયું. તો ઉપર 4 વડે ગુણીએ એટલે આપણને શું મળશે કે આને જ્યારે 4 વડે ગુણીએ ત્યારે આ બધાને આપણે બંનેને 4 વડે ગુણી દેવાનું. તો અહીંયાથી 4 મળ્યું. પછી હવે અહીંયા તો આપણે ગુણાકાર કરતા નથી તો b આપણો કેટલો 9 થઈ જશે અને c આપણો થઈ જશે 16. હવે તમે જોશો ને તો આપણે જે ગુણોત્તર છે એ જ રહેશે. જો પહેલી અને ત્રીજી સંખ્યા કેટલી છે? 4 અને 16. તો 4 4 1 અને 4 મળી ગયો. તો એવી રીતે જ આપણે થશે. હવે એમ કીધું છે કે તેમનો ત્રણેય સંખ્યાઓનો સરવાળો, પાછો હવે ગુણાકાર નથી, હવે સરવાળો છે, બરોબર? તો સરવાળો કેટલો છે? 16 ને 4 20. પહેલા તો આવી રીતે હોય ને ત્યારે તમારે ઝડપી સરવાળો કઈ રીતે થાય નહીં કરવાનું. જુઓ 16 ને 9 કદાચ તમને ન યાદ આવે તો 16 ને 4 તો 20 થવાનું જ છે. 20 અને 1 29 છે, બરોબર? બરાબર આપણને કેટલા આપેલા છે? 98 આપેલા છે. તો બીજી સંખ્યા આપણને 9. આવી રીતે કેમ આવ્યું? કંઈક ભૂલ છે. 1 4 પહેલી અને ત્રીજી, બીજી અને ત્રીજી 9 16. 4 16 ને 4 20 ને 9 29. અહીંયા કંઈક ભૂલ છે. 58 નહીં હોય પણ 98 નહીં હોય, અહીંયા 58 આવશે. ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા 58 આવશે. બીજી વસ્તુ કે જ્યારે આવી રીતે આપણને 98 આવ્યા ને તો આપણને શું થયું કે અપૂર્ણાંકમાં જવાબ આવશે, બરોબર? જો 98 લીધા હોત ને તો. પણ આપણે જ્યારે રેશિયો આપેલો હોય ને ત્યારે મોસ્ટલી આવી રીતે નહીં આવે, આપણે પૂર્ણાંક સંખ્યા જ આવતી હશે. અહીંયા આપણે 58 લઈએ. અહીંયા જુઓ તમે ગુણાકારમાં કેટલા થાય છે? 2. તો આપણને શું કીધું? બીજી સંખ્યા આપણે કઈ છે? 9. અહીંયા પણ આપણે 2 વડે ગુણીએ એટલે 9 દુ ને 18 જે છે આપણો જવાબ થઈ જશે. હવે 3 સંખ્યાનો ગુણોત્તર આપણને આપેલો છે. આ ગુણોત્તર આપેલો છે. સૌથી મોટી અને નાની સંખ્યા વચ્ચેનો તફાવત આટલો હોય તો ત્રણેય સંખ્યાઓ શોધો. હવે ABC આપણે કંઈ નહીં લઈએ, ડાયરેક્ટ આવી રીતે કિંમત મૂકતી જઈશું, બરોબર? જેમ જેમ આગળ વધશું ને એમ હું તમને વધારે શોર્ટમાં કરાવતો જઈશ. એટલે તમારે એવું નહીં કરવાનું કે ભાઈ ડાયરેક્ટ બીજો ત્રીજો લેક્ચર જોઈ લઈએ. આગળના લેક્ચર જોયા છે તો તમને આ ઝડપી કરતા આવડશે. મેં તમને શું કીધેલું કે જ્યારે પણ આવી રીતે હોય ત્યારે આપણે છેદનો જે છે એ લસા લઈ લેવાનો, એને બધાને એ વડે ગુણી દઈશું. તો 4 3 અને 2 નો લસા જે છે એ 12 થશે. તો બધા સંખ્યાને આપણે 12 વડે ગુણી દઈએ તો 12/2, પછી 2/3 છે એને ગુણ્યા 12 કરશું. 3/4 છે એને ગુણ્યા 12 કરશું. તો 2 6 12, 3 ચોક 12 અને 4 તરી 12. તો અહીંયાથી આપણને રેશિયો શું મળ્યો? પહેલામાં 6 મળ્યો, પછી 4 2 ને 8 મળ્યો અને 3 તેરી 9 મળ્યો. તો આ જે 3 સંખ્યાઓનો આપણે ગુણોત્તર મળી ગયો. આવું શું કામ કરવાનું કે તમે ડાયરેક્ટ લેશો ને કે ભાઈ આ સૌથી મોટી નાની સંખ્યા, તો આમાં તમને ડાયરેક્ટ ખબર પણ નહીં પડે કે સૌથી મોટી કઈ છે, સૌથી નાની કઈ છે. હવે આપણને અહીંયાથી ખબર પડી જાય છે કે સૌથી મોટી કઈ છે? 9 છે અને સૌથી નાની 6 છે. તો એમની વચ્ચેનો તફાવત કેટલો છે? 3 છે. તો 3 બરાબર આપણને કેટલું છે? 36 છે. તો ત્રણેય સંખ્યાઓ શોધો. ચલો, હવે 3 બરાબર 36 હોય તો 1 બરાબર કેટલા થશે?
જો અહીંયા ગુણાકારમાં કેટલા થાય છે? 12 થાય છે. તો 1 બરાબર આપણે 12 મળી ગયું. તો ત્રણેય સંખ્યાઓ શોધવાની છે. અહીંયા પણ ગુણાકારમાં 12 થશે. તો 12 × 6 = 72, પછી 12 × 8 = 96 અને 12 × 9 = 108. તો આ જે છે આપણી ત્રણેય સંખ્યાઓ મળી ગઈ. ચલો હવે બીજું આપણે નેક્સ્ટ જોઈએ. ત્રણ સંખ્યાઓ આપણને આપેલી છે કે એક મિશ્રણ આપેલું છે. એમાં આલ્કોહોલ અને પાણીનું પ્રમાણ 3 અને 5 નું છે. તો આલ્કોહોલ કેટલું હશે? તો ટ્રેડિશનલ મેથડ તમે શું કરો કે ધારો કે આલ્કોહોલ 3x છે, પછી પાણી છે 5x છે અને 240 લીટરનું મિશ્રણ છે. તો 5 અને 8x = 240. તો x = 30. તો આલ્કોહોલ આપણે કેટલું છે? 3x છે, બરોબર. જો આલ્કોહોલ જ્યારે પણ આવી રીતે આપેલું હોય ને, આલ્કોહોલ અને પાણીનું પ્રમાણ 3:5 છે, તો પહેલો હશે એ પહેલો જ હશે અને જે બીજું હશે એ જ બીજું હશે. તો આલ્કોહોલ આપણે કેટલું છે? 3x છે. તો 3x = 90. પણ આટલું બધું નહીં કરવાનું. આપણને શું કીધું છે? 5 ને 3 આપણને 8. ટોટલ આપણે મિશ્રણ કેટલું થયું? 5 ને 3 8. 8 ની કિંમત કેટલી છે? 240 છે. તો આલ્કોહોલ કેટલું છે? 3. તો 3 ની કિંમત કેટલી? અહીંયા ગુણ્યા 30 થાય છે. તો અહીંયા ગુણ્યા 30 કરો એટલે 30 × 3 = 90. ચલો નેક્સ્ટ જોઈએ. A/B 4 અને 5 છે. તેમના વર્ગોનો તફાવત 81 હોય તો A અને B શોધો. જો હવે પાછો વર્ગ આવ્યો. હું તમને છે ને એકનો ને એક છોડીને આવા પ્રશ્નો લાવું છું એટલે તમને મગજમાં ઉતરે કે બધું મિક્સ ના થઈ જાય. બાકી હું તમને એક ટાઈપના પ્રશ્નો કરાવીશ ને તો તમે એક ટાઈપના મગજમાં બેસી જશે, પછી પાછો બીજો પ્રશ્ન આવશે તો પાછું ગૂંચવાઈ જશો. એટલે આપણે મિક્સ પ્રશ્નો કરીએ છીએ, બરોબર. હવે એમ કીધું છે કે તેમના વર્ગોનો તફાવત. તો મેં શું કીધેલું કે વર્ગ હોય ત્યારે આપણે x લઈ લેવાનો. તો અહીંયા આપણે 4x વર્ગ છે અને 5x વર્ગ કરવાનો છે. આપણે બે સંખ્યાઓ પહેલા આપણે કઈ છે? 4x અને 5x. હવે એમનો વર્ગ કરીએ તો શું થશે? 16x² અને 25x², બરોબર. એમનો તફાવત 81 છે. અહીંયા તફાવત લેશો તો 25x મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની. 16x². અહીંયાથી આપણને શું મળ્યું? 9x² મળશે. 25 માંથી 16 જશે તો 9. તો 9x² ની કિંમત આપણને કેટલી છે? 81. x² ની કિંમત શું થશે? અહીંથી આપણે ડાયરેક્ટ ઉડાડીએ તો 9. તો x બરાબર આપણને 3 મળી ગયા. તો A અને B શોધો. તો હવે આપણે A અને B શું હતું? 4x અને 5x. તો x બરાબર આપણે 3 મળ્યા. તો અહીંયા આપણે 4 તરીને 12 અને 5 તરીને 15. તો આ જે છે આપણો જવાબ થઈ ગયો. ચલો હવે આગળ જોઈએ. 3 ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. 2, 3 અને 5 ના પ્રમાણમાં છે. તેમના વર્ગોનો સરવાળો 608 હોય તો તે 3 સંખ્યાઓ શોધો. તો આ પ્રશ્ન છે હું તમને હોમવર્કમાં આપું છું. તમારે કોમેન્ટમાં આનો જવાબ આપવાનો છે, બરોબર. અને જો ના થાય તો આપણે આગળના લેક્ચરમાં આપણે કરી લઈશું. પણ આ તમને એક હોમવર્કમાં આપું છું જેથી તમને ખબર પડે કે તમે કેટલો વિડીયો જોયો. કોમેન્ટમાં પણ હું જોઈશ કે કેટલા લોકો વિડીયો જોવે છે, મને બધી ખબર પડે. કેટલા કલાક વિડીયો જોવે છે એ પણ ખબર પડે છે. એટલે બધું ધ્યાન રાખવું. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે શેર કરો. અને જે આપણી ટેલિગ્રામ ગ્રુપ છે મેથ્સ વિથ રાહુલ, બરોબર. આ તમે સર્ચ કરશો એટલે તમને ટેલિગ્રામમાં મળી જશે. અને તમને ના આવડે તો પણ આ તમે ત્યાં ગ્રુપમાં આપણે પૂછી શકો છો. થેન્ક યુ.